કચ્છમાં વાંઢિયામાં વીજ લાઇનના વળતર મુદ્દે ખેડૂતો આક્રમક જોવા મળ્યા છે। 15 તારીખે ગાંધીનગરની ટ્રેક્ટર રેલીમાં કચ્છના ખેડૂતો જોડાવાના છે। 10 વર્ષ અગાઉ નખાયેલી વીજ લાઇનોનું હજુ સુધી વળતર મળ્યું નથી। કલેક્ટરને લેખિત રજૂઆત કરી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। કચ્છમાં હજુ 27 જેટલી નવી વીજ લાઇનો નાખવા સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। 15 દિવસમાં બજાર ભાવ મુજબ વળતર ચૂકવવા સરકારને ચીમકી આપી છે। માંગણી નહીં સંતોષાય તો કલેક્ટર કચેરીએ આમંત્રણ જે ઉપવાસની પણ ચીમકી આપવામાં આવી છે। તો રાજ્યભરના ખેડૂતો સાથે મળી ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન પણ યોજવામાં આવે છે। વાંઢિયાની અંદર આજે 10 થી 12 વર્ષ પહેલા જે લાઈનો નખાણી છે એમાંથી 3 લાઈનો જે એવી છે કે 2 લાઈનો ચાલુ થઈ ગઈ છે, 1 લાઈન ચાલુ હજી થઈ નથી। એના વાયર પણ હવે નખાશે। થાંભલાઓ આજે 11 વર્ષથી નખાઈ ગયા હતા, પણ એમાં 2 જે લાઈનો છે જે ચાલુ થઈ ગઈ છે એનું પણ 1 પણ રૂપિયો વળતર આપવામાં નથી આવ્યું। ત્યારબાદ જે ત્રીજી લાઈનના થાંભલાઓ ખોડાઈ ગયા છે પણ વળતર આપવાનું નથી। તો એ વળતરના મુદ્દે અમે આજે ખેડૂતોને સાથે લઈ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા।